સુરત શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ અને અસામાજિક તત્વો વિરુદ્ધ સુરત પોલીસ સતત લાલ આંખ કરી રહી છે. સચિન વિસ્તારમાં વેપારી પર હિંસક હુમલો કરીને લૂંટ ચલાવનારી કુખ્યાત રાકેશ વાઘ ગેંગ સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કડક કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે. સચિન પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફ રાખ્યો અને તેના સાગરીતો સહિત કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરત શહેરમાં જાહેર સુલે શાંતિ ભંગ કરનારા અને કાયદો વ્યવસ્થાને હવામાં ઉડાવનારા ગુનેગારોની હવે ખેર નથી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કડક સૂચના અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસે તે વિસ્તારમાં આતંક મચાવનારી રાકેશ વાઘ ગેંગના સભ્યોની કમર તોડી નાખી છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને ધાટના એક ગંભીર ગુનામાં પોલીસે હવે ગુજસીટોકનો ગુનો ઉમેરીને નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી લીધી છે. આ સમગ્ર મામલાની હકીકત એવી છે કે સચિન વિસ્તારમાં એક ફરિયાદી પોતાના પાન મસાલાના ગલ્લા પર હાજરી આપી વેપાર કરતો હતો. તે દરમિયાન બપોરના આશરે 3:00 વાગ્યાના સુમારે આ કુખ્યાત ગેંગનો લીડર રાકેશ વાઘ તથા શુભોધ રમાણી એક એક્ટિવા પર આવ્યા હતા અને તેના સાગરીતો શેફર અંસારી તેમજ રાજ ઉર્ફ આરપી પાટીલ કાળા કલરની સાઇન મોટરસાયકલ પર ત્યાં ઘસી આવ્યા હતા. આરોપીઓએ ગલ્લા પરથી વિમલ ગુટકાની ખરીદી કરી હતી, પરંતુ જ્યારે ફરિયાદીએ રાબેતા મુજબ પૈસાની માંગણી કરી ત્યારે મુખ્ય આરોપી રાકેશ વાઘ ઉશ્કેરાઈ ગયો હતો અને હું તારો બાપ છું, તને કોઈ પૈસા આપવાના નથી, વધારે બોલીશ તો પતાવી દઈશ તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ વિવાદ એટલો વણસ્યો કે રાકેશ વાઘે પોતાની કમરમાંથી છરો કાઢ્યો હતો, જ્યારે સેફર અને સુબોધ પાસે તીક્ષ્ણ ચપ્પુ હતા અને રાજ ઉર્ફ આરપીના હાથમાં લોખંડ લાકડાનો પાવડો હતો. ચારેય જણાએ ફરિયાદી અને તેના મિત્ર સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ફરિયાદીના ભાઈ બચાવવા વચ્ચે પડતા આ હિંસક ટોળકીએ તેને ઘેરી લીધો હતો. આરોપી રાકેશ અને સુબોધે પીઠ તથા માથાના ભાગે છરા અને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. સેફરે પીઠના ભાગે ચપ્પુ માર્યું હતું અને આરપીએ ફરિયાદી તેમજ તેના ભાઈના માથામાં પાવડો ફટકારી દીધો હતો. લોહી લુહાણ હાલતમાં ભાઈ જમીન પર ઢળી પડ્યો હતો, ત્યારે આ ગેંગ ફરિયાદીના ગલ્લામાંથી વેપારના રોકડા આશરે 7 થી 8 હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરીથી ધમકી આપીને બાઇક પર નાસી છૂટ્યા હતા. આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન સચિન પોલીસ અને એસીપી આઈ ડિવિઝનની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા આ ગુનામાં માત્ર 4 નહીં પરંતુ પ્રિન્સ પટેલ, રોશન બરકસ અને આનંદ પાટીલ નામના અન્ય સાગરીતોની સંડોવણી પણ બહાર આવી હતી, જેથી ગુનામાં ઢાટની કલમ ઉમેરાઈ હતી. પોલીસની તપાસમાં ખુલ્યું કે રાકેશ વાઘ ગેંગ છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર અને જિલ્લામાં સંગઠિત સિન્ડિકેટ બનાવીને ખૂનની કોશિશ, ઢાટ, લૂંટ અને બળજબરીથી પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓ આચરે છે. આ ગેંગના ભય અને ત્રાસના કારણે સામાન્ય નાગરિકો પોલીસને ફરિયાદ આપવાનું પણ ટાળતા છે. લોકોમાંથી આ ગેંગનો ભય દૂર કરવા માટે પોલીસે આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ગેંગના કુલ 9 આરોપીઓ પૈકી સુબોધ રમાણી, પ્રિન્સ પટેલ, રોશન બરકસ, આનંદ પાટીલ અને મુખ્ય લીડર રાકેશ ઉર્ફ રાખ્યો વાઘની અગાઉ ધરપકડ કરી જેલ ભેગા કરાયા હતા, જેમાંથી જામીન મુક્ત થયેલા 3 આરોપીઓ સામે પોલીસે કોર્ટનું વોરંટ મેળવીને ફરી કસ્ટડીમાં લીધા છે. જ્યારે નાસ્તા ફરતા આરોપી રોહન ઉર્ફ બાબુ રાઠોડને પણ પોલીસે દબોચી લીધો છે. હાલમાં મુખ્ય આરોપી રાકેશ વાઘ, શુભોધ રમાણી અને સેફર અંસારીના તારીખ 29 જૂન સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયા છે, જ્યારે અન્ય આરોપીઓ લાજપોર મધસ્ય જેલના હવાલે છે. સુરત પોલીસની આ સપાટીભરી કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આજરોજ આપને બોલાવવાનું સૌજન્ય કારણ એ છે કે ગુજરાત સરકાર દ્વારા સંગઠિત ગુના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 શોર્ટ ફોર્મમાં ગુજસીટોકનો કાયદો બનાવવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને માર્ગદર્શન, સેક્ટર 2 સાહેબની સૂચના અને અમારી ટીમ હોમ ડીસીપી, એસીપી શ્રી ગોયલ સાહેબ, પીઆઈ શ્રી વાઘેલા અને અમારી ટીમ દ્વારા સચિન વિસ્તારમાં રાકેશ વાઘ નામના વ્યક્તિ અને તેના સાગરીતો દ્વારા જે સંગઠિત ગુના આચરવામાં આવે છે એના વિરુદ્ધ આજે ગુજસીટોકની કલમ લગાવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી અને આજે એમના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવે. એની વિગતવારની હકીકત એવી છે કે જે રાકેશ વાઘ એના સાગરીતોએ 1276/2026નો લૂંટ અને ધાડનો ગુનો સચિન પોલીસ સ્ટેશનમાં કર્યો હતો, જે હેઠળ અમે એમની અટક પણ કરી હતી. આ ગુનામાં અમે વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા રાકેશ વાઘ વિરુદ્ધ અલગ 25 ગુના અમે ધ્યાનમાં લીધેલા છે, જેમાં 1 ખૂનનો ગુનો, 3 ખૂનની કોશિશનો ગુનો, 2 ધાડ, 3 વ્યથાના ગુના, 1 લૂંટનો ગુનો. આમ અને એની સાથેના સાગરીતો ટોટલ 9 સાગરીતો હતા, જેમાં એનો એક સાગરીત હતો સુબોધ રામાણી, ત્રીજો એક રાજ પાટીલ, ચોથો એક સૈફુર અંસારી, 5મો પ્રિન્સ પટેલ, 6થો રોશન બરકસ, 7મો આનંદ પાટીલ, 8મો રોહન રાજુભાઈ રાઠોડ અને 9મો અનિલ ઉર્ફે કોમડી સબકાળે. આ 9 લોકો પોતે એક ગેંગ
એક ગીરો બનાવી અલગ અલગ પ્રકારના ગુના આચરતા હતા અને પ્રજામાં ખોફ અને ભયનો માહોલ કરતા હતા. એ બાબતે સુરત શહેર પોલીસે કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ 22/6/26ના રોજ અહીંથી દરખાસ્ત તૈયાર કરી સીપી સાહેબે તેને મંજૂરી આપી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એને જે દરખાસ્ત છે માન્ય રાખી. કુસ્સી ટોકનો એમાં ઉમેરો કરવામાં આવ્યો. તેમાં રાકેશ વાઘ, જે પ્રબોધ રામાણી અને પ્રિન્સ પટેલ, એ જે 3 છે એમના વિરુદ્ધ 4 દિવસના રિમાન્ડ આપેલા છે. બાકીના જે 4 આરોપી જે છે જેમને જેલ હવાલે કરવામાં આવેલા છે, જેમાં રોહન રાઠોડ જેને ગઈકાલે જ જેલ હવાલે કરવામાં આવેલો છે, આનંદ પાટીલ તથા પ્રિન્સ પટેલ ને પણ જેલ હવાલે કરવામાં આવેલા છે, અને અનિલ કોમડે ઉર્ફે અનિલ સબકાળે ઓલરેડી એક મર્ડરના ગુનામાં જેલમાં છે. આ રીતે આખી આ જે સંગઠિત ગેંગ છે તેના વિરુદ્ધ કુસ્સી ટોકની કલમ લગાવી અત્યારે સુરત શહેર પોલીસ કડક કાયદાકીય કાર્યવાહી એમના વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી છે. જેમાં એક શાંતિ સલામતીનો અહેસાસ થાય તથા ગુનેગારોમાં ફફડાટ થાય, કાયદાનો ડર રહે, એ માટેની આ કાર્યવાહી કરવામાં આવેલી છે. અમે આપના માધ્યમથી એ પણ કહેવા માગીએ છીએ કે આવા કોઈ પણ તત્વો હોય તો પોલીસને જાણ કરે અને એના વિરુદ્ધ અમે સખતમાં સખત કાર્યવાહી કરીશું. આ ગેંગ વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ જોઈએ તો રાકેશ વાઘ જ વિરુદ્ધ ટોટલ 24 ગુનાઓ છે, જેમાં 24 ગુનાઓ છે, નાના મોટા બધા મળીને. આ ઉપરાંત એના વિરુદ્ધ પાસા, તડીપાર વગેરેના પણ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. સુબોધ રામાણીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એના વિરુદ્ધ પણ 12 ગુના દાખલ કરવામાં આવેલા છે. સેફર અંસારી વિરુદ્ધ પણ 5 ગુના દાખલ કરવામાં આવેલા છે. રાજ વિરુદ્ધ પણ પાસા, તડીપારના હુકમો થયેલા છે. પ્રિન્સ પટેલ છે તેના પર પણ લૂંટ ધાડના ગુના દાખલ થયેલા છે. આનંદ પાટીલના પણ લૂંટ ધાડના ગુના છે. આમ આ લોકો પોતે અવારનવાર કાયદાની ચટકબારીનો ઉપયોગ કરી છૂટી અને ફરી પાછા એકના એક ગુનામાં રહેતા હતા. પાસા, તડીપાર અનેકવાર થયા હોવા છતાં પણ ફરી પાછા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોય, એક પોતે ગેંગ બનાવી, એક ગીરો બનાવીને આ કાર્યવાહી કરતા હોય. એટલે ગુજરાત સરકારના કડક કાયદા હેઠળ સુરત શહેર પોલીસે કુસ્સી ટોકની આ કાર્યવાહી કરી છે અને આના દ્વારા ગુનેગારોને સખત નસીહત થાય એ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.